અરે એક જણો ઘરે જમવા બેઠો ને આમ બેન સારા હતા તે લાઈવ એમણા મને રોટલી ગરમા ગરમ પીરસતા જતા હતા. રોટલી વણતા જાય પાછા ઓલો બેઠો બેઠો ગરમા ગરમ ખાતો જાય. અને બેન એટલા બધા ડાયા સાહેબ, બબે રોટલી સ્પેરમાં ન્યા રહે, હજી ઓલી છે ઠરીને ખાતા જેવી થાય ને એ હજી ન જમી લેતા બીજી રોટલી આવી ગયો. બેન એટલા ડાયા. એમાં ઓલે રોટલી તોડી તો એમાં વાળ નીકળ્યો. આ રોટલીમાં વાળ ને આ બધું લગ્ન પછી 20 વર્ષે દેખાયો. તાજા તાજા હોય ત્યારે કચ્છું ન દેખાય. હા, તું મારી છે કે તમે મારા છો, તું મારી છે તમે મારા છો. 20 વર્ષ પછી તમે તું નીકળી જાય મારા મારી એટલું ઉઠે. રોટલી વાળ આવ્યો ને અમુક તો ઉપરલી ખીજાવા હાટું જ આવ્યા હો. અમુક તો એવા ખીજાતા હોય આપણે એમ થાય કે હદ કર્યા ને. એક છોકરાનું એનો બાપો એટલું મારે, છોકરો તે તમને કહું કેટલા વર્ષનો હોય છે, કેટલા વર્ષનો કહેવું, 17 વર્ષનો ઢગો, હતરેશ 17 વર્ષનો એને એના બાપા મારે એટલે કેવું ભૂંડું લાગે. ઓલોય પાડા ઘોડે કરે, એ બાપા બેવા દો બેવા દો. દર્શનાબેન વાઘેલાનો ગણેશજીના સિક્કાની ભેટ શ્રી કૌશિકભાઈ નાચતે આવા સિક્કાની ભેટ છે ને અમે ગામની દીકરી તે રહી છે નાકા કાંઈ એ દીકરીઓને જે ભેટ આપવાની છે એ જ ભેટ દીકરી તરીકે બહુ સરસ. આપણે 17 વર્ષ હતા ને, હા વળજો, 17 વર્ષનો ભડભાદન એને એનો બાપો મારે. પાડોશી કૂદી કૂદીને આવ્યા, કૌશિકભાઈ જેવા હારા માણા ભાળી ગયા. ક્યાં ગયા એ પાછા? હા એક ગયા એને કે ભાઈ છોકરાને શું કામ મારો છે? આવો જુવાન છોકરો 17 વર્ષનો શું કામ મારો? તાકે આવતીકાલે મારા દીકરાનું 12માનું પરિણામ છે. 12માની પરીક્ષા આપેલી છોકરે, આવતીકાલે 12માનું પરિણામ આવવાનું છે એટલે તક પણ આવતીકાલે છે તો આજ હું કામ મારો છો? તક કાલે હું 12 ગામ જવાનો છું. કેટલો બાપુજીને ભરોસો છે કે ઉડ્યો જ હોય ને એટલે આજ ભૂકા કાઢ લો. એમાં એમ રોટલી તોડી અંદરથી વાળ નીકળ્યો ને મીડો રાડ્યું નાખવા. આખું છે કોડિયું છે, આ વાળ આવ્યો રોટલીમાં. તેની પત્નીએ કીધું તો પણ મૂકી જો ને બાજુમાં, હું રોટલી બનાવું છું, બીજી આવે જ છે, મૂકી જો સાઈડમાં. મૂકી ગયો એટલે રોટલી આમ બગાડવાની, આવી રીતે લોટ બગાડવાનો. અમુક તો લોભીના પેટના હાવ મારા. હા હા, હાવ લોભીની પરાકાષ્ઠાનો છેલ્લો હાવ. આનાથી કોઈ લોભી ન હોય એવો સાહેબ એક દાખલો, નાની એવી વાતો, હાવ પતલી વાત. હાવ એનો બંગલો હળગતો હોય ને તો ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે. આનાથી બીજો લોભીઓ કોઈ હોય જ નહીં સાહેબ. હાવ પાતળી વાત. એટલે ખીજાણો આવી રીતે લોટ બગાડવાનો. એની પત્ની કીધું તમને પગે લાગુ, મૂકી ગયો ને હવે આવી ગયો છે તો હવે બપોર છે, ગરમી છે અને મારો હાથ જ આમ ને હવે તો ઉંમર એટલે વાળ ખરતા હોય. હા, હું મારો દીકરો માયો ફૂગા પાડતો હતો. હવે ગાંધી બાપુ ના તેડા આવ્યા. એટલે એની પત્નીએ કીધું કે હું રસોઈ કરું છું તો ગરમી છે મારો હાથ માથા ઉપર આમ વયો ગયો, મારો જ બાળ હશે. તા તો ઓલો ખીજાણો તારો બાળ હોય તો હું ખાઈ જવાનો કે? પણ હું તમને ક્યાં ખાવાનું કહું છું? મૂકી ગયો ને સાઈડમાં. ભલામણ આવું કરવાનું? મારો વાળ છે, તારો વાળ હોય તો ખાઈ જવાનો. અને પછી બેનનો મગજ ગયો, બેન વેણું પાટલી મૂકીને બાજુ બે ગયા. ક્યારની કહું મારો વાળ છે, મારો વાળ છે. મારો વાળ છે. હવે તમને આ વાળ નથી ગમતો ને?
ગુગુ જોવા આવ્યા ત્યારે કેટલું આખું ઘર ડાયું થતું હતું, અને આની મમ્મી તો પાછી કેટલું બોલતી, અમારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું નથી આને. અને ક્યારે નહીં કહો મારો વાળ છે, મારો વાળ છે. હવે મારો વાળ ગમતો નથી જ તમને. આમળે ગુગુ આજ વાળ ઉપર તમે એકવાર ગીત ગાયેલા છે, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે, અને આ તમારો પ્રેમ ક્યાં મરી ગયો? ભલા મને પ્રેમ હોય તો વાળ હું અંબોડાય હોય તો ગળકી જાય. ઓલો ખાઈ ગયો કે ભલે 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 કરી. સાહેબ આવો જે ભાવ જે છે, આપણી કુળદેવી આપણી માં છે, આપણી જન્મ દેનારી માં છે, ઉમા છે, આપણી અર્ધાંગના પત્ની છે, એ તમારા ઘરની અન્નપૂર્ણા છે. અને તમારા ઘરે જે ફરાક પહેરીને નાની નાની દીકરી રમી રહી છે ને, એ તમારા ઘરની સરસ્વતી છે. અને મને આનંદ એ છે કે સનાલાલ ભાઈએ આ ગામની દીકરીઓનું સ્વાગત કર્યું છે. ગણેશજીની સરસ પ્રતિમા નાની આપીને, અને જ્યારે દર્શનાબેન અહીંયા પધાર્યા છે ત્યારે એને પણ ગામના દીકરી સમજી અને સનાલાલભાઈની પરિવાર એને પણ ગણેશજીની મૂર્તિ પ્રતિમા આપીને એનું સન્માન કરવા ઈચ્છે છે. આ ખરેખર એટલે મૂળ વાત એ છે કે આ દેશ છે એનું સન્માન કરે. માટે આવી મોજ મારે મોજ મારે સરસ મજાનું સન્માન થઈ રહ્યું છે. ગુજરાતના મંત્રીનું સન્માન થઈ રહ્યું છે, શહેરી વિકાસ મંત્રીનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવો છે. બહુ અચ્છે. હમણાં અમારે મોદી સાહેબ ભાવનગર પધાર્યા અને મારો કાર્યક્રમ હતો. સાહેબ આવે ત્યાં સુધી પ્રોગ્રામ મારે કરવાનો હતો, મારો પ્રોગ્રામ હતો. પછી સાહેબને નીકળવાનું હતું ત્યારે મળ્યા. તે અમે બે આમ જે સાહેબનો પ્રોટોકોલ હોય ને કે આમ દૂર ઊભું રહેવાનું, એટલે અમે તો આપણે દૂર ઊભા હતા, પણ સાહેબ જોઈ ગયા એટલે ત્રીજે જ પગથિયેથી શું માયાભાઈ કરીને આનંદ કર્યો. ને અમે બે આમ હાથ પકડેલા ને, અમારા બેના એક એક હાથ આમને, બે એટલા બધા હસીએ છીએ. એ ફોટો એટલો બધો મીડિયામાં આવ્યો. પછી મોદી સાહેબ ભાવનગર હું કામ આવ્યા એ કરતા મીડિયા વાળા એ પૂછતા તમે બે વાતું શું કરતા હતા એ કયો. એટલે પણ અમે દાંત કે છે એ તમે, મેં કીધું એ તો નહીં કહું. પણ મારે કહેવું છે એ સાહેબ કે એને આગલી રાતે આપણા ભૂપેન્દ્રભાઈ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી, એ ભાવનગર રાતે આવી ગયા હતા. અને ત્યારે અમે જ્યારે બેઠા અને ત્યારે મેં એક વાત કરી, આ સાહેબ ને બેઠા છે એટલે કહું. તમને એમ થાય કે આ બધાને અમે મળતા હશું તો કંઈક બીજી વાત. ના, અમે અમારી ફરજ પૂરી કરીએ છીએ. એક કલાકારની ફરજ શું હોય? મેં સાહેબને એવું કીધું, ભાવનગરના 2-3 પ્રસંગ કીધા. ભાવનગરનો નિયમ હતો સાહેબ. ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી, શેલા રાજવી અને સરદાર વલ્લભભાઈ પટેલ આખા દેશમાં પરિક્રમા કરતા હતા. ભક્તિ ફેરી લઈને નીકળ્યો હતો એ માણસ દેશને એક કરવા માટે. અને જ્યારે ભાવનગર પધાર્યા ને ત્યારે 1800 પાદરના ધણી કૃષ્ણકુમાર સિંહજીએ એનું સ્વાગત કરી અને એટલું કીધું હતું કે વલ્લભભાઈ, પહેલા વહેલા 1800 પાદર હું તમને આપું છું. પેલું ભાવનગર સાહેબને તો ખબર છે, પણ એ મેં વાત કરી. પણ મેં વાત આ કરી કે સાહેબ નિયમ એ હતો કે કોઈ પણની ચોરી થઈ હોય 1800 પાદરમાં 2 મહિના સુધી એની તપાસ ચાલે, અને 2 મહિનામાં એ ચોરી કરેલો માલ ન પકડાય તો જે વસ્તુ જે ચોરાણું હોય એ જે વસ્તુ કે ભાવનગર 3 મહિને આપી દેતું હતું. ભાવનગરના રાજમાંથી મળી જાય. પછી સાહેબ આઝાદી આવી ગઈ. સાંભળજો. અને અમારા દિહોરના એક ખેડૂના દીકરાની ખબર નહોતી કે આઝાદી આવી ગઈ, એને ખબર નહોતી. અને મહારાજ સાહેબને કૃષ્ણકુમાર સિંહજીને મદ્રાસના રાજ્યપાલ ગવર્નર બનાવ્યા હતા ત્યારે, આઝાદી આવી ત્યારે. એટલે આને ચોરી થઈ, એ નીલમબાગમાં આવી, રાજદરબારમાં આવી, જે પરિવારમાં આવીને લખાવી ગયા હતા. પછી આ ધક્કા ખાય એટલે જ્યારે જાય ત્યાં કે તો બાપુ તો મહારાજ સાહેબ તો મદ્રાસ છે. એ 3 મહિના થયા ત્યારે ખેડૂએ કીધું કે મને એ તો કયો કે મહારાજ સાહેબ ક્યારે આવશે? ત્યાં કે નક્કી ન હોય ભાઈ, એ તો હવે મદ્રાસ રહી છે.
અને આ માણસ ટ્રેનમાં બેસતો બેસતો 15 દિવસે મદ્રાસ પહોંચ્યો. આ ખેડૂત નાજીને કોઈએ કીધું કે ભાવનગર વિસ્તારના એક ખેડૂત ભાઈ આવ્યા છે અને સર આપને મળવું છે. એટલે મહારાજ સાહેબને એવું થયું કે કદાચ આ બાજુ રામેશ્વર કે દક્ષિણ બાજુ કઈક યાત્રાએ આવ્યા હશે, એટલે બોલાવો. એને બોલાવ્યા. મહારાજ સાહેબે કીધું પધારો. યાત્રાએ આવ્યા હતા બાપા? ના, આપને મળવા આવ્યો છું. મને મળવા? હા બાપુ. મળવાનું કારણ? બાપુ 3 મહિના થઈ ગયા મારા બળદ ચોરાણા. 3 મહિના થઈ ગયા. હા બાપુ, હું નીલમબાગમાં જાઉં, આપણા દરબાર ભાવનગર જાઓ અને તો એમ કે બધા મદ્રાસ છે, એટલે બાપુ અહીંયા તમને કહેવા આવ્યો 3 મહિના થઈ ગયા, હવે મને મારા બળદની રકમ મળી જવી જોઈએ. કેટલા ના હતા એ વખતે? 100-150 રૂપિયાની બળદની જોડ. એટલા રકમ આપી મહારાજ સાહેબે. લે ભાઈ, આવવા જવાનો ખર્ચો આપ્યો. આ ભૂપેન્દ્રભાઈ મેં બેઠા બેઠા વાત કરી છે. ઋષિકેશભાઈ બેઠા હતા, જીતુભાઈ વાઘાણી હતા, કનુભાઈ દેસાઈ હતા. સાહેબ, આ રાજાઓની વાતો આઝાદી વયા ગયા પછી હજી અમારા હૃદયમાંથી નીકળતી નથી. એટલે આપી દીધા, રકમ આપી દીધી. પછી મહારાજ સાહેબે કીધું કે તારા બળદકારે ચોરાડા હતા? કે બાપુ રાતે નિરણ કરી વાડીએ અને હું સૂઈ ગયો અને મને નીંદર આવી ગઈ એટલે રાતના મારા બળદ ચોરાડા. એ કે તારા બળદ રાતના ચોરાડા ને? તાકે હા. તાકે હા ભાઈ ભાઈ, અમે તો જાગતા હતા ને 1800 પાદર આપી દીધા. હવે હું રાજા નથી, હું તમારી જેવી રૈયત છું, પણ તમે મારી પાસે આવ્યા છો. એટલે એમ કરીને મેં 2-3 જે વાત જે કરી. હવે મહારાજ ગામમાં શ્રાવણ મહિના પહેલા હું ને જીતુભાઈ આપ સાહેબ ત્યારે પધાર્યા ત્યારે અમે મારી ગાડીમાં, જીતુભાઈ ત્યારે 3 વર્ષ પહેલા શિક્ષણ મંત્રી હતા. અને જીતુભાઈને અમે આ 2 મહિના પહેલાની વાત કરું. મારા ગામની સ્કૂલ પાસેથી અમે નીકળ્યા અને મારા ગામના વિદ્યાર્થી જોઈ ગયા તો સાહેબ વિદ્યાર્થી બોલ્યા કે આપણા શિક્ષણ મંત્રી જાય. એટલે ભૂપેન્દ્રભાઈને એમ કહેતો હતો કે સાહેબ એ 3 વર્ષ વયા ગયા હોય, છોકરાઓને ન ખબર હોય છતાં વિદ્યાર્થીને ખબર હોય કે આ મારો શિક્ષણ મંત્રી છે. એમાં દેશનો કિસાન દોડવો જોવે કે મારો કિસાન મંત્રી જાય છે, મારો કિસાન મંત્રી જાય છે. આવી વાત કરી તો આ વખતે કિસાન મંત્રી બને. મારો કહેવાનો અર્થ એટલે મેં એ કીધું કે એવી સાપુ મૂકતા જાઓ. પાત્ર તમને મળ્યું છે, તમને એવી રીતે ભજવી લ્યો. મને કલાકારીનું પાત્ર મળ્યું છે, મારે ભજવી લેવાય તમારે સામે. પછી હું અહીંયા આવીને એમ કહું મને મૂડ નથી ને. એક બાજુ ડોક્ટરે એવું કીધું હુમલો ચાલુ છે, તાત્કાલિક નીકળવું પડે. મેં કીધું મારું ઓડિયન્સ આવી ગયેલું છે અને હવે તમે મને કહો કે અહીંયા એડ મૂકી નો મેળ આવે સાહેબ. મને મારો કાર્યક્રમ પેલા કરી લેવા કે મારી ફરજ ન ચૂકવાની. મૃત્યુ તો છે એકવાર, પણ મોકો જે મળ્યો છે આવી રીતે અહીં બેસવાનો. ચનાલાલભાઈ પરિવારને મારા પરિવારને હું લેના દેના? હું આયરનો દીકરો ત્યાં રહું. અહીં શું કામ? એક મને ફરજ ભગવાને આપી છે અને મને અહીંયા બેસવાનો મોકો આપ્યો છે, એ મારે ભજવી લેવાય.